અમદાવાદમાં કુબડલથલ ગામે પાકા નાળાને તોડવા જતા વિવાદ સર્જાયો છે। નર્મદા નિગમની ટીમે ગેરકાયદે નાળાને તોડવા જતા વિવાદ સર્જાયો। ખેડૂતો અને લોકોએ એકઠા થઈને ડિમોલિશનનો વિરોધ કર્યો છે। વિરોધ વધતા સ્થાનિક પોલીસને બોલાવવાની ફરજ પડી હતી। સ્થાનિક પોલીસે સમજાવટ કરતા હાલ તો નાળું તોડવાનું ટાળ્યું છે। આગામી દિવસોમાં નર્મદા નિગમ તરફથી નાળું તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો। મહત્વનું છે કે અમદાવાદના દસક્રોઈ તાલુકાના કબડથલ ગામે નર્મદા નિગમની ડિસ્ટ્રીબ્યુશન કેનાલ પર સ્થાનિકોએ જરૂરિયાત અનુસાર પાકું નાળું બનાવી દીધું, જેના કારણે ગેરકાયદે આ નાળું હોવાથી નર્મદા નિગમ ટીમને તેને તોડવા માટે પહોંચી હતી। જો કે નાળું તોડવા જતા સ્થાનિકોએ ભારે હોબાળો કર્યો હતો। કેનાલ ઉપર ગેરકાયદેસર સ્ટ્રક્ચરને અમે તોડવા આવ્યા હતા। મશીનરી સાથે, પોલીસ બંદોબસ્ત સાથે, તલાટી, મામલતદાર તમામ સ્ટાફ સાથે હાજર હતા। પરંતુ જીસીબી આગળ 200 જેટલા ખેડૂતો અને ખેત મજૂરો, ઇન્ડસ્ટ્રીઝવાળા બધા આવીને સૂઈ અને આ સ્ટ્રક્ચરે એમની આજીવિકા પર જવાનો રસ્તો હોય ન તોડવા એક અમારી અરજી અને એક અમારી લાગણી એમણે વ્યક્ત કરી હતી, જેને કારણે અમે આ તોડી નથી શક્યા અને હવે પછી અમે વધુ બંદોબસ્ત પોલીસનો અને તમામ પ્રકારની કામગીરી સંપૂર્ણ કરી અને આને હવે પછીની મુદતમાં અમે તોડવાનો નિર્ણય કર્યો છે। છેલ્લું સ્ટેટસમાં એમણે કીધું કે તમે મંજૂરી લઈને નવું બનાવી નાખો, પછી અમે આ તોડી નાખશું। મંજૂરી આપશે એટલે અમે બનાવી નાખશું। કોઈનો વિરોધ નથી, ગામના નહીં। અહીંયા એક આ અરજી કરનાર જીગર પટેલ સિવાય આખા હિન્દુસ્તાનમાંથી એક જણ લઈ આવો એટલે નાળું આપણે તોડી નાખશું। જાહેર હિતની વસ્તુ છે, વ્યક્તિગત હિત નથી। બે વ્યક્તિગત હિત તોડ કરવા માટે, માત્ર ને માત્ર તોડ કરવા માટે। અને એક અરજી નહીં, આ નિગમ ગેરકાયદેસર એવું નથી, લાઇટનું કનેક્શન ગેરકાયદેસર છે। પછી આપણે શું કહેવાય, ગૌચરમાં એને કરાવી નાખ્યું। ગૌચરમાં એને થાય કોઈ દી, એને બુદ્ધિ છે, ગૌચરમાં એને થાય કોઈ દી। હું આના વિરોધમાં એટલા માટે છું કે ભૂતકાળની અંદર આ જે કંઈ કાર્ય થયેલું હશે, વિકાસનું કાર્ય થયેલું છે, આમાં કોઈનો પર્સનલ સ્વાર્થ નથી। જે કોઈ બોલ્ડર હોય કે આજુબાજુના ખેડૂતો હોય, બધા ભેગા થઈને આ નાળું બનાવેલું છે। મારી અંદર ફેક્ટરી છે, મને તો બીજો કોઈ લેવા દેવા નથી, પણ આ એક વિકાસનું કામ થયેલું। આપ જોઈ શકો છો, તમે નાળાના વિઝ્યુઅલ લીધા હશે, પુરાનું નાળું છે કેવું છે અને નવું છે કેવું છે। એક સારી બાબત થઈ છે, જે ખરેખર આ પાણીનો જે પ્રવાહ છે, જે નહેરનો, એ પણ રૂકાવટવાળો નથી, પહેલાં કરતાં મોટો ફ્લોરથી જઈ શકે એવું છે, તમે જોઈશું। એટલે અમે આના સમર્થનમાં નથી, આ તોડે છે એના વિરોધમાં છીએ। અમે તો જ્યારે અહીંયા 2022માં પ્લોટ લીધો હતો દિલીપભાઈ કોઠિયા સાહેબથી, બરાબર, વિવેકાનંદ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, આ રસ્તો આપેલો છે। જૂનું નાળું ત્યાં છે ને એના ઉપર કાચું હતું, બધું તૂટી જાય ને પડી જાય એવું હતું। આમણે આ બધો મોટો રસ્તો બનાવ્યો છે, સારો બનાવ્યો છે। આના ઉપરથી 200 ટન સુધીની ગાડી જઈ શકે, 200 ટન વજન ખમી શકે એવું બનાવ્યું છે। ઇન્ડસ્ટ્રીને વિકાસ તરફ લઈ જાય એવો રસ્તો છે। અમે તો આના સમર્થનમાં છીએ।